નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો G9 ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગારિયાધારમાં હીરાના કારખાના પર અભદ્ર ભાષા બોલવાની ના પાડતા બે ઇસમો દ્વારા થયો જીવલેણ હુમલો। ગારિયાધારમાં હીરાના કારખાના પર અભદ્ર ભાષા બોલવાની ના પાડતા બે ઇસમો દ્વારા થયો જીવલેણ હુમલો। ગારિયાધાર તાલુકાના વેળાવદરમાં રહેતા આલાભાઈ રબારી તેમના ભત્રીજાના કારખાને ગયા હતા, જ્યારે બે શખ્સો દ્વારા અભદ્ર ભાષા બોલી રહ્યા હોય તે સમયે ના પાડતા ઉશ્કેરાઈ બે શખ્સો દ્વારા કર્યો હુમલો। ગારિયાધારમાં આલાભાઈ તેમના ભત્રીજાના કારખાને ગયા હતા, જ્યારે બે શખ્સો દ્વારા અભદ્ર ભાષા બોલતા હતા, ત્યારે આલાભાઈ તેમને ગાળો બોલવાની ના પાડતા કહ્યું કે અભદ્ર ભાષાનો ઉપયોગ ના કરો। ત્યારે જગદીશ નામના વ્યક્તિ ઉશ્કેરાઈ આલાભાઈ પર પાઇપ વડે હુમલો કરવામાં આવેલ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને જે બાબતે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરતા ભાવનગર ગારિયાધાર પોલીસ દ્વારા જીવલેણ હુમલો કરનારાઓ પર ગંભીર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। કઈ જગ્યાએ શું બનાવજો? મોટો બુટલેગર છે સનેડો બહુ સનેડો છે ને અને એનો એક સાગરીત હતો જગદીશ કર્યો, બરાબર। એમને મને પાઇપ મારી સનેડે પકડી રાખ્યો અને અવારનવાર આવવાના એ દોષા હોય જ છે એને। કેટલા જણા હતા મારવાવાળા? બે જણા હતા સર। શું નામ? એકનું નામ સનેડો અને એકનું નામ જગદીશ, બીજું? બે જણા જ હતા એ મારવામાં। શું હથિયાર હતું ભાઈ પાસે? લોખંડનું પાઇપ હતું, સનેડાએ પકડી રાખ્યો, જગદીશે ઘા કર્યા છે। કોઈ જૂની અદાવત? નહીં, કોઈ જૂની અદાવત નથી। દારૂ પીને અવારનવાર બોલતા હતા ગાળીઓ, એટલે હું ત્યાંથી નીકળ્યો એટલે પૂછ્યું કે હું કેમ ગાળી બોલો છો, મારવા મળ્યા। માથાકૂટ કરવાનું કારણ? ગાળ્યું બોલતા હતા, મેં એને કીધું ગાળ્યું બોલો, માં અમારું કારખાનું છે। બરાબર। કઈ શું છે અત્યારે કઈ જગ્યાએ? અત્યારે કઈ જગ્યાએ તમે આવ્યા?